સુરતથી સમાચાર જ્યાં રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે। સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટનું આખું બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગયું છે। આગની ઘટનામાં હજી કોઈ જાનહાનિના સમાચાર નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। આગની ઘટનામાં કાપડનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। આગને કાબૂમાં લેવા માટે પાણીનો સતત મારો ચાલુ છે। 5 કિલોમીટર દૂર સુધી દેખાયા આગના ધુમાડા। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આખું બિલ્ડિંગ આગની ચપેટમાં આવી ગયું છે। આ બીજી વખત બન્યું છે કે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી। ગઈકાલે પણ આગ લાગવાની ઘટના બની હતી અને 3 કલાક જેટલો સમય થઈ ગયો છે। આગ હજી પણ કાબૂમાં નથી આવી। બ્રિગેડ કોલ જાહેર કરી દેવાયો છે। પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળ ઉપર। ગઈકાલે ઘટના બની હતી અને ગઈકાલે આગ સંપૂર્ણ કાબૂમાં હતી, પણ સવારની પોરમાં ઇલેક્ટ્રિકનું કોઈ શરૂ કર્યું હોય એનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે કમિશનરશ્રીએ પોલીસ કમિશનરને કીધું છે કે આમાં ઇન્વેસ્ટિગેશન કરો કે સવારે કોણે લાઇટ શરૂ કરી અને આને કયા સોરથી આગ લાગી છે। અત્યારે 80% જેટલી આગ કાબૂમાં છે, કોઈ કેઝ્યુઅલિટી નથી। ગઈકાલે એક વ્યક્તિ ધુમાડાના હિસાબે પોતાનું શટર બંધ કરવાથી મૃત્યુ પામ્યો હતો। કોઈ ગંભીર નહીં, આની એનઓસી પણ છે, આની બિલ્ડિંગની એનઓસી પણ છે, ફાયર ફાઇટિંગના સામાન પણ છે અને તમામ કાર્યરત હતા। ના એવું ઇન્વેસ્ટિગેશન કરશું પછી અમને ખબર પડશે। તમે સમજો ગઈકાલે આગ સંપૂર્ણ કાબૂમાં હતી। ગઈકાલે અમારા અધિકારી આગ કાબૂમાં કે પછી જ આ સ્થળ છોડ્યું છે। સવારની પોરમાં ઇલેક્ટ્રિશિયન હિસાબે કંઈ પણ આગ લાગવાની ઘટના બની એવું અમારું માનવું છે। એનું ઇન્વેસ્ટિગેશન પણ કરાવશું ને કોઈ વ્યક્તિ અત્યારે કેઝ્યુઅલિટી નથી। મેયરશ્રી મોજૂદ છે। મેયરશ્રી, કઈ રીતે ઘટનાની જાણકારી મળી, શું જાણકારી? ગઈકાલે આ બિલ્ડિંગમાં શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી। એક વ્યક્તિનું ત્યારે ડેથ થયું હતું, પણ એ ડેથ પોતાની દુકાન પોતે જ બંધ કરી દીધી ધુમાડા, એટલે ધુમાડાના હિસાબેનું મૃત્યુ થયું હતું। આજે સવારે સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગયા પછી રાત્રે અધિકારીઓ ગયા હતા, પણ સવારે કયા કારણથી આગ લાગી, ઇલેક્ટ્રિસિટી કોઈ ચાલુ કરી હોય એવું માનવાનું છે, પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું અમે કીધું છે અધિકારીઓને। એમાં જે કોઈનો પણ ભૂલ હશે માર્કેટના વ્યક્તિનો, એની પર ગુનો દાખલ કરવાનું પણ અમે લોકોએ જાણ કરીશું। દુકાનના વેપારીઓ કહી રહ્યા છે ફાયર સેફટી નથી માર્કેટમાં। ના, આ બિલ્ડિંગમાં તો એનઓસી પણ છે અને ફાયરના સામાન પણ છે। જે રીતે આગ લાગી છે એમાં ગઈકાલની આગની ઘટના ફરીથી આજે આગ લાગી, કઈ ને કઈ બેદરકારી છે મેનેજમેન્ટની નહીં। ગઈકાલે સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગઈ પછી જ અધિકારીઓ સ્થળ છોડ્યું હતું, પણ સવારે કયા કારણોસરથી આગ લાગી છે તે ઇન્વેસ્ટિગેશનની બાદ જ ખબર પડશે। મારું માનવું છે ઇલેક્ટ્રિસિટી કોઈ ચાલુ કરી હોય અને કદાચ આગ લાગી હોય, પણ ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જ અમે જાણ કરી શકશું કે કેના હિસાબે આગ લાગી। બિલકુલ, આપણી સાથે એસએમસીના અધિકારીઓ પણ સતત મોજૂદ છે ઘટના સ્થળ ઉપર। સાહેબ, આપનું નામ? મારું નામ ધર્મેશ મિસ્ત્રી છે અને હું ફાયર વિભાગના વિભાગીય વડા તરીકે ફરજ છું। આ બિલ્ડિંગમાં ગઈકાલે પણ બેઝમેન્ટમાં આગ લાગવાની સમાચાર મળતા જ ફાયર વિભાગની ટીમ અહીંયા હાજર થઈ હતી અને આ જ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ કોઈક ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે લાગી હોય તેવું પ્રાથમિક તારણમાં જણાયેલું અને જે આગ લાગેલી હતી તેને લગભગ 1.5-2 કલાકના ગાળામાં જ ફાયરને કંટ્રોલ કરી લેવામાં આવેલી હતી અને ત્યારબાદ કુલિંગની કામગીરી સંપૂર્ણ થયા બાદ ફાયર વિભાગની ટીમ અત્રેથી રવાના થઈ હતી અને આજે સવારે ફરીથી આ જ બિલ્ડિંગની અંદર આગ લાગી હોવાના સમાચાર મળેલા અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અત્રે હાજર થઈ હતી અને ફાયર વિભાગના જે ફાયર બોલાવવાની કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ હાલ એ કામગીરીમાં જોડાયેલા છે। કામગીરી પ્રગતિ હેઠળ છે। મહાનગરપાલિકાની તમામ સામગ્રીઓ, તમામ વાહનો બધું જ પૂરી ક્ષમતા સાથે અહીંયા હાજર છે અને અત્યારે આગ ઓલવવાની કામગીરી ચાલુમાં છે। ત્યારબાદ જ આપણે વધારે વિગત એનો કારણો સહિતની જાણકારી આપી છે। માર્કેટમાં કઈ રીતે ફાયર સેફટીના સાધનો લગાવવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા? સુરત મહાનગરપાલિકામાં વખતો વખત ચલાવવામાં આવે જ છે માહિતી અને મુહિમ ચલાવવામાં આવે જ છે અને એન્શ્યોર પણ કરવામાં આવે જ છે અને મળેલી પ્રાથમિક જાણકારી પ્રમાણે આ બિલ્ડિંગમાં એનઓસી પણ હતું અને એ રિન્યુ પણ થયેલું હતું, એટલે એક્ઝેક્ટ ઘટનાના કારણો કયા કારણે બની છે એ બધું જાણકારી મળ્યા બાદ વધારે તમને આપી શકાશે। હાલ પ્રાથમિકતા આપણે આને આપીએ। અધિકારીઓ સતત મારા સંપર્કમાં છે અંદરથી
એટલે આ આગ બુઝાઈ જાય તેને પ્રાથમિકતા આપીએ, ત્યારબાદ જે વિગતો હશે આપની સાથે શેર કરીએ. જોઈ શકાય છે અત્યારે ફાયરના જવાનો છે એ અત્યારે મોજૂદ છે અને સતત આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે તસવીરો જોઈ શકાય છે, જવાનો ઉપસ્થિત છે. આપ જણાવો કઈ રીતે માર્કેટની અંદર જે ફાયર સેફટીના સાધનો નથી, કઈ રીતના भाई साधनों हिंदी में चलेगा. साधन तो थे सेफ सेफ्टी का, हो सकता है एंड टाइम पे नहीं चले, हो सकता है उसकी बेदरकारी थी, लेकिन जब फायर स्टेशन वाले और फायर ब्रिगेड वाले आ गए हैं और उनके हिसाब से उन्होंने आग पे काबू पा लिया है. अभी भी ये है कि अंदर थोड़ी बहुत चालू है, ऐसा नहीं बोल सकते कि बिल्कुल बंद हो गया है. બિલકુલ અત્યારે જોઈ શકાય છે અન્ય માર્કેટની અંદર પણ આગ અત્યારે હાલ લાગવાની શક્યતાઓને પગલે મેયરને રજૂઆત કરવામાં આવી છે. અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, પોલીસ અધિકારીઓએ આ રીતે બેરિકેડ લગાવી દીધા છે અને એસઆર યાદવ જે મહિલા અધિકારી તે અત્યારે સતત લાંબા સમયથી અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે અને ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ અત્યારે હાલ સતત લાંબા સમયથી કાર્યવાહી કરી રહી છે. ત્યારે આરોગ્યને લઈને અત્યારે હાલ જે રીતે લોકોને નુકસાન ન થાય એના માટે વેપારીઓને નથી જવા દેવામાં આવી રહ્યા. આ રીતે જોઈ શકાય છે સુરત શહેરમાં જે પ્રમાણે આગની ઘટના ઘટી છે ત્યારે મેયર ખુદ અત્યારે ગ્રાઉન્ડ પર આવી ચૂક્યા છે. એસએમસીના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે આગનું કારણ શું છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો હજી પણ આગ કાબૂમાં નથી આવી. હજી કલાકોનો સમય લાગી શકે છે આગ કાબૂમાં આવવા માટે અને ખૂબ નુકસાન પણ થયું હોઈ શકે છે, કેમ કે 8 માળ સુધી આગ ફેલાઈ ગઈ છે. આખું શિવશક્તિ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું છે. લાખો કરોડોનો સામાન વેપારીઓનો અહીંયા રાખવામાં આવ્યો છે. કેશ 5, 6, 7 લાખ વેપારીઓની જે પોતપોતાની દુકાનોમાં રાખવામાં આવી છે. એટલે આગ કાબૂમાં આવે એ પ્રાથમિકતા છે અત્યારે, કેમ કે ફેલાઈ તો ચૂકી છે આગ. એટલે જલ્દી આ આગ કાબૂમાં આવે એટલે બ્રિગેડ કોલ પણ જાહેર કરી દેવામાં આવે છે. આસપાસના જિલ્લાઓમાંથી પણ ફાયર વિભાગની મદદ લેવાઈ શકે છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું. ધનરાજ, હજી પણ આગ કાબૂમાં નથી આવી. શું પ્રોસેસ અત્યારે થઈ રહી છે આગને કાબૂમાં લેવા માટે? જી બિલકુલ, સતત 4 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ એક તરફ આગ બુઝાય તો બીજી તરફ લાગી જાય એ પ્રમાણેની તસવીરો છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે ધુમાડાના ગોટે ગોટા છે, બીજી તરફથી અત્યારે હાલ નીકળતા નજરે આવી રહ્યા છે. અને આ પ્રમાણે જ્યારે દુકાનો 3 માળની દુકાનો ચપેટમાં આવી હતી ત્યારે પાણીનો મારો છે 3 માળ પર ચલાવવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યારે જ્યારે પાણીનો મારો ચલાવીને આગ શાંત થાય છે ત્યાં બીજી તરફ જે આગ છે એ ફરીથી જે રીતે બેકાબુ થઈ જતી હોય છે. બીજી તરફ તમને તસવીરો બતાવીશું. અત્યારે ધુમાડામાં અત્યારે ફાયર વિભાગની ટીમ છે સતત પાણીનો મારો ચલાવી રહી છે. ત્યારે આ પ્રમાણે જે ઓક્સિજનના બાટલાઓ છે એ રેડી રાખવામાં આવ્યા છે. 50થી વધુ ઓક્સિજનના બાટલા અત્યારે પૂર્ણ થઈ ગયા હોવાની માહિતી, પ્રાથમિક માહિતી મળી રહી છે. પરંતુ સતત પાણીનો મારો એક તરફ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે ફાયરના જવાનો છે એ અત્યારે ધુમાડાની અંદર કામગીરી કરી રહ્યા છે અને તેમને આ પ્રમાણે ઓક્સિજનની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે તમામ જે વેપારીઓ છે એ પણ અત્યારે ચિંતામાં મુકાયા છે અને હવે શું થશે એ પ્રમાણેની ચિંતા અત્યારે હાલ કરવામાં આવી રહી છે. જે ફાયર વિભાગના જવાનો છે એ અત્યારે હાલ એક બાદ એક પાણીનો મારો ચલાવી રહ્યા છે, પરંતુ સ્થિતિ અત્યારે હાલ વણસી રહી છે. જે રીતે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બ્રિગેડ કોલ જાહેર થતાની સાથે જ સુરત મહાનગરપાલિકાની તમામ ફાયરની ટીમ છે ઘટના સ્થળે આવી પહોંચી છે અને કામગીરીમાં જોતરાઈ છે. પરંતુ અત્યારે અધિકારીઓ મોજૂદ છે અને સાહેબ કઈ રીતનો કોલ છે, કઈ રીતે અત્યારે હાલ ફાયરની ટીમ છે કામકાજ કરી રહી છે, અત્યારની લેટેસ્ટ માહિતી શું? સાહેબ, સવારની આગ લાગેલી છે, આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. લગભગ 15થી 20 ગાડીઓ ઘટના સ્થળે છે. કેટલા ફાયર ટેન્કરો પાણીના આવ્યા હશે, કઈ રીતે અત્યારે હજુ પણ કામ ચાલુ? 15થી 20 ટેન્કરો આવેલા છે. કન્ટિન્યુઅસ ફાયર ફાઇટિંગની પ્રક્રિયા ચાલુ છે. જોઈ શકાય છે હજુ બીજી તરફ અત્યારે આગ છે એ અત્યારે ફાટી નીકળી છે. અત્યારે 3જા માળેથી 2જા માળે પર ફાયર વિભાગની ટીમ આવે છે, ત્યાં ફરીથી આગ શરૂ થઈ જતી હોય છે અને ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોરની જે ફાયરની ટીમ છે ફરીથી 3જા માળ તરફ આગળ વધે છે. એટલે કે જે પ્રમાણેની મશક્કત છેલ્લા 4 કલાકથી અત્યારે થતી જોવા મળી રહી છે ત્યારે હજી પણ ફાયરની ટીમ છે એ લગાતાર પાણીનો મારો ચલાવી રહી છે. આ તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમામ 20થી વધુ ફાયરની ટીમ છે અત્યારે જ્યાં નજર નાખો ત્યાં
ફાયરની ટીમ નજર આવી રહી છે. જ્યાં પાઇપલાઇન બિછાવી છે ત્યાં અત્યારે હાલ જે પાણી છે સતત શિવશક્તિ માર્કેટમાં મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે એક બાદ એક આગની ઘટના બની રહી છે ત્યારે એક ચિંતાનો વિષય જે રીતે અત્યારે જે વેપારીઓમાં જોવા મળી રહ્યો છે. વેપારીઓ એક જ વાત કરી રહ્યા છે કે એકવાર તેમને દુકાનમાં જવા દેવામાં આવે, કારણ કે તેમનો માલ સામાન છે. અત્યારે જોઈ શકાય છે જે પોલીસ અધિકારીઓની ટીમ છે એ પણ અત્યારે આવી છે, કારણ કે જે પ્રમાણે વ્યવસ્થા અત્યારે કરવામાં આવતી હોય છે ત્યારે પાલિકા કમિશનર હોય, મેયર હોય, એ તમામે તમામ અત્યારે ઘટના સ્થળ ઉપર મોજૂદ છે. કાપડ વેપારીઓ છે એ અત્યારે હાલ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે, કારણ કે તેમનો તમામે તમામ જે મુદ્દા માલ છે, કાપડનો જથ્થો છે એ અત્યારે હાલ અહીંયા આવી ચૂક્યો છે. અને જે પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે ત્યારે પાલિકા કમિશનર છે એ અત્યારે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને તેઓ પણ અત્યારે આ જે ઘટનાની જાણકારી મેળવશે. અત્યારની તસવીરો તમે જોઈ શકો છો, શિવશક્તિ માર્કેટ છે અને પાલિકામાં અત્યારે હાલ ફાયરની ટીમ સતત કામગીરી કરી રહી છે. શાલિની અગ્રવાલ જેઓ કમિશનર છે, પાલિકા કમિશનર છે, તેઓ પણ ઘટનાની જાણકારી મળતાની સાથે જ અત્યારે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. તમામ બાબતને લઈને અત્યારે સમીક્ષા કરવામાં આવશે. આગ કયા કારણોસર લાગી છે, જવાબદાર કોણ છે, તમામ બાબતને લઈને ખુદ પાલિકા કમિશનર અત્યારે મેદાને આવી ચૂક્યા છે અને તમામ બાબતને લઈને, કારણ કે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. બ્રિગેડ કોલ જાહેર થતાની સાથે જ અત્યારે તમામ અધિકારીઓ છે, કમિશનર છે, મેયર શ્રી છે, એ તમામે તમામ સાથે અત્યારે હાલ મુલાકાત કરીને તમામ અધિકારીઓ છે અત્યારે જે વિગતો છે એ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. પરંતુ જે રીતે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે, આગની મોટી ઘટના અત્યારે હાલ જે ઘટી છે ત્યારે અત્યારે તમામે તમામ વેપારીઓ છે એ ચિંતામાં મુકાયા છે, કારણ કે જે રીતે તસવીરો છે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વણસતી નજરે આવી રહી છે. આખી માર્કેટ છે એ માર્કેટ અત્યારે આ રીતે જે આગની ચપેટમાં આવી ચૂકી છે. મેયર શ્રી છે, પાલિકા કમિશનર છે, એ તમામે તમામ અહીં ઉપસ્થિત થયા છે. પોલીસ અધિકારીઓ પણ, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો છે એ પણ અત્યારે મોજૂદ છે અને તેમના દ્વારા તમામ જે સમીક્ષા છે કરવામાં આવશે, કારણ કે આખી માર્કેટમાં આગ લાગવી એ પહેલો બનાવ હશે. શરૂઆતમાં જે પ્રમાણે કોઈ 2 દુકાનોમાં આગ લાગતી હતી, કોઈ 3 દુકાનોમાં આગ લાગતી હતી, પરંતુ અત્યારે તસવીરો તમે જોઈ શકો છો, આખી માર્કેટમાં અત્યારે આગ લાગી ચૂકી છે. ત્યારે તમામ બાબતની વિગતો અત્યારે પાલિકા કમિશનર છે એ ખુદ લઈ રહ્યા છે. ખુદ અત્યારે હાલ પાલિકા કમિશનર દોડીને અત્યારે ઘટના સ્થળે આવ્યા છે અને મેયર શ્રી પાસે તમામે તમામ અત્યારે હાલ વિગતો લેવામાં આવી રહી છે. અને તમામ વિગતો લીધા બાદ જે રીતે અત્યારે હાલ સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે તમામ બાબતને લઈને જે મુદ્દાઓ છે એકત્રિત કરવામાં આવશે. આખી માર્કેટમાં કઈ રીતે આગ લાગી શકે છે એ અત્યારે હાલ પ્રશ્ન સૌથી મોટો છે અને તેમે બાબતને લઈને અત્યારે પૃચ્છા જે કરવામાં આવી રહી છે. જે અધિકારી કર્મચારીઓ છે તેમની પાસેથી અત્યારે તમામ વિગતોમાં લેવામાં આવી રહી છે. ચીફ ફાયર ઓફિસર BM પરીખ ઉપસ્થિત થયા છે, મેયર દક્ષેશ માવાણી છે, જે ફાયર અધિકારીઓ છે ધર્મેશ મિસ્ત્રી છે, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ છે, તમામે તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે હાલ મોજૂદ છે ઘટના સ્થળ ઉપર અને તેઓ દ્વારા પણ ચિંતા કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું ખરેખર આ માર્કેટની અંદર કોઈ ફાયર સેફટીના સાધનો હતા કે કેમ? ગઈકાલે પણ આગ લાગી હતી, ફાયરની ટીમ દોડીને આવી હતી, આગ કાબૂમાં લેવાઈ હતી. ફરીથી સવારે જ્યારે કોઈ દુકાનદાર દુકાન ખોલી હશે અને તેમણે દુકાનમાં જે સ્વિચ પાડી હશે, ઇલેક્ટ્રિક વાયર લાઇન ચાલુ કરી હતી, આ ટ્રીપ થતાની સાથે જ ફરીથી આગ લાગી છે એવું ફાયર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. અત્યારે તમામે તમામ અધિકારીઓ મોજૂદ છે, પાલિકા કમિશનર મોજૂદ છે અને તેમના દ્વારા જે અત્યારે હાલ તમામ વિગતો લેવામાં આવી રહી છે. ત્યારે ફાયર સિસ્ટમને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે મોટો પ્રશ્નાર્થ છે એ અત્યારે હાલ ઉપસ્થિત થતો જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો પણ અત્યારે જોવામાં આવી રહ્યા છે. પ્રાથમિકતા અત્યારે હાલ સૌથી પહેલા એ છે કે સૌથી પહેલા જે દુકાનો છે એ દુકાનોમાં લાગેલી આગ છે એ અત્યારે હાલ પહેલા કાબૂમાં લેવામાં આવે અને તેમનો જે પણ સર સામાન છે એની પહેલા સુરક્ષા કરવામાં આવે એ પ્રમાણેની જે શરૂઆતમાં છે એ અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે કરોડો રૂપિયાનો જે મુદ્દામાલ છે, કાપડનો જથ્થો છે, એ કાપડનો જથ્થો અત્યારે
જે રીતે દુકાનોમાં પડેલો જોવા મળે. કેટલાક વેપારીઓ એબીપી અસ્મિતાને જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો જે કાપડનો જથ્થો છે એ અત્યારે દુકાનની અંદર છે, લાખો રૂપિયાની જણસ છે એ અત્યારે તિજોરીમાં મૂકેલી છે. ઉપરાંત ચેકબુકથી લઈને બિલ્ટી પાવતીથી લઈને તમામ જે મુખ્ય દસ્તાવેજો કહી શકાય એ અત્યારે હાલ દુકાનની અંદર જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ બાબતને લઈને અત્યારે હાલ વિગતો છે એ લેવામાં આવી રહી છે. પાલિકા કમિશનર ખુદ અત્યારે હાલ જે રીતે ઘટના સ્થળે દોડી આવ્યા છે ત્યારે તમામ બાબતને લઈને અત્યારે વિગતો પૂછવામાં આવી રહી છે. તમામ જે વિગતો છે મેયરશ્રી છે, ચીફ ફાયર ઓફિસર છે, જે પોલીસ અધિકારીઓ છે, તમામ પાસેથી અત્યારે વિગતો લેવામાં આવી રહી છે. ત્યારે અહીં જોઈ શકાય છે જે રીતે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે એ ટીમ અત્યારે હાલ મોજૂદ છે અને તમામ જે અધિકારીઓ પાસેથી જે વિગતો લેવામાં આવી રહી છે. કારણ કે જવાબદાર કોણ, આટલી મોટી આગ લાગી ચૂકી છે, તમામ દુકાનોમાં આગ પ્રસરી ચૂકી છે. ફાયરના અધિકારીઓ સતત અત્યારે કામગીરી કરી રહ્યા છે પરંતુ આગ કાબૂમાં નથી આવી રહી. સુરત મહાનગરપાલિકા સૌથી પહેલા જે રીતે મુહિમ ચલાવતા હોય છે કે જે ફાયર સેફટીને લઈને મોકડ્રીલ કરવામાં આવતી હોય છે એ મોકડ્રીલ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આ સ્થળ ઉપર કેમ ન કામ આવી એ અત્યારે હાલ સૌથી મોટા પ્રશ્નાર્થ છે એ જોવા મળી રહ્યો છે. ગુજરાતનું આર્થિક પાટનગર જે રીતે ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખવામાં આવે છે અને આ ટેક્સટાઇલ નગરીમાં કેટલાક વેપારીઓ છે જે ટેક્સટાઇલ માર્કેટોના સંચાલકો છે થોડા રૂપિયા બચાવવા માટે આ પ્રમાણે ફાયર સેફટી નથી લગાવતા. ત્યારે આ પ્રમાણેની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે શું એનઓસી હતી કે કેમ એ પ્રમાણેનો સવાલ છે અત્યારે હાલ અધિકારીઓને પૂછવામાં આવતા. એનઓસી હોવાનું અત્યારે હાલ જે અધિકારી છે ધર્મેશ મિસ્ત્રી તેમણે જણાવ્યું હતું. પરંતુ જે ફાયર સેફટીના સાધનો સમય પર ચાલવા જોઈએ એ સમય પર નથી ચાલ્યા, જેના કારણે આવડી મોટી દુર્ઘટના છે, આવડી મોટી હોનારત છે એ થઈ જવા પામી છે. અને અત્યારની જે સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે તમામ જે કાપડ વેપારીઓ છે